હજુ અહીંયા આપણો બીજો મુદ્દો છે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. બરાબર, એટલે કે મિકેનિઝમ શું છે એમ. બરાબર, એટલે કે જે પ્રક્રિયાઓ થતી હોય એમાં કોને પ્રક્રિયા કહેવાય, કોને મુખ્ય પ્રક્રિયા કોને કહેવાય, મુખ્ય નિપજ કોને કહેવાય. તો પહેલાં પ્રક્રિયા જે થતી હોય આમાં જો સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઓછામાં ઓછા 2 તબક્કામાં થાય. તો પહેલાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય એટલે મધ્યવર્તી સંયોજન બને, અને મધ્યવર્તી સંયોજનમાંથી આપણને વિખંડન થાય, શૂન્ય સાંદ્રતા, એટલે એમાંથી આપણને મળશે નિપજો. તો આ ક્રિયાવિધિ એની. બરાબર, તો આ પ્રક્રિયા જે છે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બન અણુ જે છે પ્રક્રિયાર્થી તરીકે ઓળખાય. કાર્બન પરમાણુ, કાર્બન અણુ, કાર્બનિક અણુ જેવો જ આ કંઈક ઇથેન લીધો હોય કે પ્રોપેન લીધો હોય કે ઇથિન લીધો હોય તો એને આપણે પ્રક્રિયાર્થી કહીએ. અને હુમલો કરનાર છે યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા, એટલે હુમલો કરનાર જે છે પ્રક્રિયક છે. તો એ કરતાં વધારે મધ્યવર્તી સંયોજન બની શકે. ઓછામાં ઓછા 2 તબક્કા તો હોય જ, એટલે એક મધ્યવર્તી તો ઓછામાં ઓછું બનશે જ, પછી એમાંથી અંતિમ નિપજો મળશે. તો કાર્બનિક અણુ જે છે એને આપણે પ્રક્રિયાર્થી કહીએ છીએ. તો કાર્બનિક અણુ જે છે, કાર્બનિક અણુ એને આપણે કહીએ છીએ પ્રક્રિયાર્થી. અને હુમલો કરનાર જે છે એટલે કે એની પર જે એટેક કરતો હોય, બરાબર, એને હુમલો કરનાર છે રિએક્ટન્ટ. આ સબસ્ટન્સ કહેવાય, એટલે એસ. અને એની ઉપર હુમલો કરનાર જે છે, હુમલો કરનાર, એને આપણે કહીશું પ્રક્રિયક. આ પ્રક્રિયાર્થી, આ પ્રક્રિયક. પ્રક્રિયક એટલે રિએક્ટન્ટ, એટલે આર લખશું આપણે. પછી મધ્યવર્તી સંયોજનમાં છે, મધ્યવર્તી સંયોજન, એને કહીશું આપણે, અથવા તો ઉપનિપજો. બરાબર, અને પછી એમાંથી બનશે નિપજ. તો મધ્યવર્તી એક તબક્કો બનશે. હવે એ સબસ્ટન્સ છે આમાં, આ રિએજન્ટ છે, અને મધ્યવર્તી એટલે ઇનિશિયલ, એટલે આઈએન લખશું આપણે એના માટે. બરાબર, એ આગળ 12માં લખશું આપણે. તો આ પ્રક્રિયા આ પ્રમાણે. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે, ક્રિયાવિધિ, હવે એનું જે મહત્ત્વ જે છે, ક્રિયાવિધિનું મહત્ત્વ શું, તો આપણે એની પ્રતિક્રિયાત્મકતા સમજી શકીએ. એના પરથી સંયોજનનું સંશ્લેષણ કરવું હોય તો એની રૂપરેખા, એટલે આપણને આશરો મળે કે આપણે કયો નિપજ બનાવ્યું, તો કયો પ્રક્રિયક લેવો જોઈએ, એ આપણે આગળ જોઈશું ગ્રીકનાળ પ્રક્રિયામાં. પણ હવે અગત્યની બાબત શું છે કે સહસંયોજક બંધનું વિખંડન. હવે અગત્યની બાબત આ છે કે સહસંયોજક બંધનું વિખંડન. બરાબર, સહસંયોજક, આ અગત્યની બાબત સમજવા જોઈએ છે. સહસંયોજક બંધનું વિખંડન. સહસંયોજક બંધનું વિખંડન જે છે એટલે કે ખંડન, બીજા અર્થમાં બંધનું ખંડન. તો સહસંયોજક બંધનું ખંડન એટલે બંધ તૂટવો, એમ બંધ તૂટવાની પ્રક્રિયા. હવે આની અંદર શું થાય કે 2 પ્રકારે થાય વિખંડન. તો એક પ્રકાર જે છે તો સહસંયોજક બંધનું વિષમ વિભાજન. સહસંયોજક બંધનું વિષમ વિભાજન. બરાબર, વિષમ વિભાજન. અથવા બીજો પ્રકાર છે સહસંયોજક બંધનું સમવિભાજન. સમવિભાજન. હજુ અસમ અને સમ અને વિષમ 2 શબ્દ તમે જાણો. વિષમ બાજુ ત્રિકોણ, એટલે બધી બાજુ અસમાન હોય એને વિષમ કહેવાય. સમ એટલે સમાન. તો સમ બાજુ ત્રિકોણ તો બધી સમાન હોય. બરાબર, તો વિષમ બાજુ, દાખલા ત્રિકોણમાં તમે ભણી ગયા ને, આના કરતાં આ કેવી હોય, આ લાંબી હોય, આને વિષમ બાજુ કહેવાય. અને 3 સરખી હોય તો એને શું કહેવાય, સમબાજુ કહેવાય. 3 સમાન છે તો સમબાજુ. તો સમ અને વિષમ. હવે આપણા વિભાજનની બાબતમાં શું થશે કે જો દાખલા કે મિથાઇલ બ્રોમાઇડ છે, મિથાઇલ બ્રોમાઇડ એટલે કે આમાં કાર્બનની સાથે 3 હાઇડ્રોજન છે અને એક Br છે. જો એને ઇલેક્ટ્રોનની રચના બતાવી હોય તો 2 એકકીની ભાગીદારી હાઇડ્રોજનની ને કાર્બનની, હાઇડ્રોજન કાર્બન, અને કાર્બન અને બ્રોમિનની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર, આ એક જ છે બધું. તો આ ભાગીદારી જે થઈ, હવે જ્યારે 2 જુદા પડશે એટલે આની વિદ્યુત ઋણતા બ્રોમિનની વધારે છે, તો બંધના ઇલેક્ટ્રોન કોણ લીધે છે, Br, બંધના ઇલેક્ટ્રોન. અને આ કેવો થશે, ધન વીજભારિત. એટલે કાર્બન આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા થયા, 6. તો જો 6 ઇલેક્ટ્રોન થતા હોય તો એને શું કહેવાય, કાર્બોનિયમ,
કાર્બન આયન એનાયન બનશે ને, એનાયન એટલે ધન આયન, એનાયન એટલે ઋણ આયન, કેટાયન બનશે. તો કાર્બો કેટાયન બનશે. આને કહેવાય કાર્બો કેટાયન. આ ધન ભારિત થયો ને, અને કાર્બો કેટાયન. કેટાયન એટલે ધન આયન, એટલે ધન આયન. કાર્બો કેટાયન બનશે. બરાબર. ધન આયન એટલે કેટાયન. તો આમાં શું થશે? તો એક ધન આયન એક ઋણાયન ઉત્પન્ન થશે, એટલે કે CH3+1 વત્તા Br-1 બે આયન ઉત્પન્ન થશે. બરાબર. પણ જો આનું હવે તમે સમવિભાજન લ્યો, બરાબર, CH3Br એનું સમવિભાજન, તો જો આમાં કાર્બન કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી. બરાબર. તો એક ઇલેક્ટ્રોન Br એનો પોતાનો લઈ જાય, કાર્બન એનો પોતાનો રાખશે. તો શું થશે? CH3 એની પર એક ટપકું કરવાનું, આ એક ઇલેક્ટ્રોન છે, અને વત્તા Br એક ઇલેક્ટ્રોન. આને મુક્ત મૂલક કહેવાય, મુક્ત મૂલક બનશે. આને ફ્રી રેડિકલ કહેવાય. આમાં વિષમ વિભાજનમાં ધન અને ઋણાયન ઉત્પન્ન થશે, અને સમ વિભાજનમાં મુક્ત મૂલકો બનશે. બરાબર. આટલો ફેર. આમાં વિદ્યુત ઋણતા વધુથી ઇલેક્ટ્રોન લઈ ગયું, પરંતુ આમાં બે એક ઇલેક્ટ્રોનની પોતાના લઈને છૂટા પડતા હોય તો આને સમવિભાજન કહેવાય. તો સમવિભાજન અને વિષમ વિભાજન. હવે આની અંદર શું થાય કે વિષમ વિભાજન જે છે એમાં પ્રક્રિયા વિધિ આયનીય અથવા ધ્રુવીય હોય. કેમ કે આયન ઉત્પન્ન થાય છે ને, આયનીય અથવા ધ્રુવીય હોય. બરાબર. એટલે કે કેન્દ્ર અનુરાગી અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રકારે. એ આપણે પછી અભ્યાસ કરી, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. અને જો આમાં સમવિભાજન થાય તો બંધનું સમવિભાજન થાય તો પ્રક્રિયાની ક્રિયાવિધિ મુક્તમૂલક પ્રકારે થતી હોય. એનો અભ્યાસ પણ આપણે આગળ કરીશું. મુક્તમૂલક પ્રકારે થાય. બરાબર. અને પછી વિખંડન પામતા બંધના બંને ઇલેક્ટ્રોન જો એક જ પરમાણુ પર જાય તો બંધનું અસમ વિભાજન કહેવાય. બરાબર. આની પર ગયા ને બે ઇલેક્ટ્રોન, તો એને અસમ વિભાજન કહેવાય. અને બે પરમાણુ પર એક ઇલેક્ટ્રોન આવતો હોય સરખે સરખા તો એને સમવિભાજન કહેવાય. તો વિષમ વિભાજનથી મધ્ય કાર્બોકેટાયન, આ જો કાર્બોકેટાયન બન્યું, કાર્બોકેટાયન બનશે. જ્યારે આમાં શું બનશે? મુક્ત મૂલક બનશે. તો વિષમ વિભાજનમાં કાર્બોકેટાયન બનશે, કેટાયન એટલે ધન આયન, તો કાર્બોકેટાયન બનશે. જ્યારે સમવિભાજનમાં મુક્ત મૂલકો ફ્રી રેડિકલ બનશે. બરાબર. એમાં મુક્ત મૂલકો બનશે. આ બે વચ્ચેનો તફાવત. બરાબર. તો જેની વિદ્યુત ઋણતા વધુ હોય, બંધના ઇલેક્ટ્રોન લઈ જાય. બરાબર. તો શું થશે? એમાંથી એક ધન અને એક ઋણ. તો કાર્બન કેવો બનશે? કાર્બન ધન એટલે કેટાયન, તો એને કાર્બોકેટાયન કહેવાય. બરાબર. તો કાર્બોકેટાયન બનશે. હવે જે આની કેટાયનની બાબતમાં જે છે એની સ્થિરતા કોની પર આધાર રાખશે? તો એની સ્થિરતા જે છે, સ્થિરતાનો ક્રમ આ અગત્યનો. આ તમને છેક સુધી તમને ઉપયોગમાં લેવો પડશે. આને બધું CH3 છે, CH3 ધન એટલે કે આ આપણે લીધો એ, પછી CH3 CH2, બરાબર, આ ધન વીજભારિત, પછી CH3 અને CH3, પછી CH3 અને CH3, આ ધન વીજભારિત. બરાબર. તો આમાં સ્થિરતા કોની વધારે? હવે સૌથી વધુ સ્થિર કયો? હવે તમને એક ઉદાહરણ આપો. ધારો કે આ છે, આ મિથાઇલ ક્લોરાઇડ છે. આનું વિભાજન થયું. ધારો કે Cl હતો કે Br હતો, એટલે Br લઈએ તો આ ઋણ થયો, આ ધન થયો. આ બે ઇલેક્ટ્રોન લઈ ગયો. બરાબર. આની આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 6. એટલે ઇલેક્ટ્રોન ગયા એટલે ધન થયું. જ્યારે બીજામાં CH2 અને CH3, આ ત્રીજામાં CH ધન વીજભારિત, CH3 અને H. બરાબર. અને ચોથામાં કાર્બન ધન વીજભારિત, તો 3 મિથાઇલ. હવે આને તમારે વારંવાર તમે આને ગોખશો તો ભૂલી જશો. તમારે યાદ કઈ રીતે રાખવાના? તમને એક ઉદાહરણ આપું કે ધારો કે બે ભાઈબંધ હતા, એને ધંધો શરૂ કર્યો.
એક મિથાઇલ ને એક બ્રોમાઇડ, બેની ધંધો ભેગો, બેની ઇલેક્ટ્રોન સરખા આપે, બેની ભાગીદારી સરખી હતી, બરાબર. બંધના ઇલેક્ટ્રોન આ લઈને જતો રહ્યો એટલે આ થયો નિર્ધન, ધન બન્યું. નિર્ધન એટલે ધન બધું લઈ ગયો Br, બરાબર. હવે શું થાય કે જો આ કાર્બન કેટાયન બન્યો એટલે કે ઇલેક્ટ્રોન જતા રહ્યા આની પાસેથી, આ લઈ ગયો Br ભાગીદારીમાં, અસમ વિભાજન થયું ને. તો હવે એની આજુબાજુ જે છે, આજુબાજુ પાડોશીઓ કેવા છે? 3, 0, બરાબર, તટસ્થ છે. એટલે કે આ કોઈ મદદ કરશે નહીં. તો આ શું કરશે? દેવું થઈ ગયું હોય ઓ લઈને જતો રહ્યો અને રૂપિયા હોય નહીં તો આપઘાત કરશે, એટલે કે અસ્થિર છે. તો સ્થિરતા સૌથી ઓછી કોની છે? આની છે, બરાબર. હવે આની પાસેથી જે Br હતો ઇલેક્ટ્રોન લઈ ગયો, આ ધન વીજભારિત થયો. તો હવે એક ધ્યાન રાખજો કે R સમૂહ જે છે, R ઇલેક્ટ્રોન દાતા છે. આ વારંવાર તમને ઉપયોગમાં આવશે. R એટલે મિથાઇલ, ઇથાઇલ, તો આમાં મિથાઇલ છે, ઇલેક્ટ્રોન દાતા છે. તો આ શું કરશે કે આની તરફ ઇલેક્ટ્રોન થોડા પસાર કરશે. તો આને ધન વીજભારમાં ઘટાડો થાય એટલે કે દેવું થોડું ઓછું થશે. તો આ તેના કરતાં વધારે સ્થિર બનશે. આમાં 2 દાતા સમૂહ જોડે, 2 પાડોશીઓ મદદ કરશે તો વધારે સ્થિર બનશે એના કરતાં. આમાં 3 છે એટલે આલ્કાઇલ સમૂહ 3 છે તો વધુ સ્થિરતા. તો સ્થિરતા વધુ કોની છે? જેના પાડોશી ઇલેક્ટ્રોન દાતા હોય, એટલે કે થોડી મદદ કરવાવાળા હોય. ચાલ તું ધંધો ચાલુ કર, અમે થોડી મદદ કરી તો સ્થિર બનશે ને. ત્યારે આને તો કોઈ મદદ કરવાવાળું છે જ નહીં, હાઇડ્રોજન છે 3. આમાં એક પાડોશી આપે છે, આમાં 2 પાડોશી મદદ કરે, આમાં 3 પાડોશી. કેમ કે મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા છે આ સમૂહ, તો ઇલેક્ટ્રોન દાન કરશે એટલે કે રૂપિયાનું દાન કરશે, સ્થિરતા વધશે તો ફરીથી ઊભો થશે જ્યારે આ આપઘાત કરશે. એટલે આવું લખાય નહીં આપણાથી, પણ તમને સમજાવવા માટે કે કાર્બોકેટાયન છે એને ઇલેક્ટ્રોન લઈ જાવ, એને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આમાં દાતા સમૂહ જો જેમ વધારે જોડાશે એમ સ્થિરતા વધશે, પરંતુ ઇલેક્ટ્રોન આકર્ષક જોડાશે એમ સ્થિરતા ઘટશે. પછી કારણ કે ફ્લોરિન હોય તો અહીંયા ફ્લોરિન 3 જોડાવાનું, તો એક તો આ લઈ ગયો ને પાછું ફ્લોરિન ઉઘરાણી કરવા આવે તો વળી પાસે વધારે અસ્થિર બને ને. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો સ્થિરતા વધશે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય તો સ્થિરતામાં શું થશે? ઘટાડો થશે. તો પ્રાથમિક કરતાં દ્વિતીયક ને દ્વિતીયક કરતાં તૃતીયક એમાં સ્થિરતામાં વધારો થશે, બરાબર, કાર્બોકેટાયનની. હવે એનાથી આગળ કાર્બોકેટાયન છે એ કેવો? સમતલીય ત્રિકોણાકાર બનશે. હવે સમતલીય ત્રિકોણાકાર એટલે કે હવે ધારો કે CH3Cl છે, Br લીધો આપણે, તો Br નીકળી ગયો. તો હવે આ કાર્બન છે ને એની આજુબાજુ હાઇડ્રોજન કેટલા? 120ના ખૂણે ગોઠવા છે, એટલે સમતલીય 120નો ખૂણો, બરાબર. અને આ કેવો છે? ધન વીજભારિત. તો કાર્બોકેટાયન કેવો બનશે? હંમેશા સમતલીય ત્રિકોણાકાર બનશે. અને સંકરણ કેવું હોય? તો પછી sp2 સંકરણ હોય, બરાબર. એટલે પહેલાં sp3 હતું, આમાં sp3 સંકરણ હતું, એમાંથી sp2માં રૂપાંતર થયું, તો sp2 સંકરણ છે, બરાબર. એનો આપણે ડિટેલમાં સંયોજનના ઉદાહરણ સહિતનો અભ્યાસ 12મા ધોરણમાં કરશું, SN1 SN2 પ્રક્રિયામાં. પછી તો આની 2 કક્ષકો જે છે, જે કક્ષક ખાલી છે, બરાબર, જે ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું? Br લઈ ગયું. તો એને દોર્યું, લખ્યું હોય તો એને આમ લખો, દોર્યું હોય બતાવ્યું હોય તો આમ. તો અહીંયા એક હાઇડ્રોજન છે, આ છે કાર્બન, બરાબર, ધન વીજભારિત. આ 3 જોડાયેલા હાઇડ્રોજન, 1, 2 અને 3. અને ત્રીજી કક્ષક છે કેવી? એ ખાલી. આ ત્રીજી કક્ષક સમતલ, આ એક સમતલમાં છે 3, અને સમતલને લંબ જે છે, સમતલને લંબ કઈ છે? તો જે કક્ષકમાં ઇલેક્ટ્રોન ગયો ખાલી કક્ષક છે, બરાબર, એ સમતલને લંબ છે. હવે જો વિષમ વિભાજન થાય તો એમાંથી એવી રચના ઉત્પન્ન થાય, સ્પીસીસ, કે જે કાર્બન પરમાણુ બંધનું સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. હવે જો પરમાણુ બંધનનું સહિયારું મતલબ શું થાય? કે ભાગીદારીના ઇલેક્ટ્રોન લઈ ગયો, બરાબર. તો હવે એની સાથે જો કોઈ જોડાવા આવતો હોય નવો, તો એને પછી ઇલેક્ટ્રોન લઈને આવતો હોય તો જોડાઈ શકશે, બરાબર. હવે બીજી એક રચના છે, એમાં બીજી એક ઘટના એવી બને કે જો વિષમ વિભાજન થતું હોય, દાખલા તરીકે CH3 અને Z બરાબર કોઈ પણ હોઈ શકે, બરાબર. હવે આમાં શું થાય કે આમાં વિષમ વિભાજન થાય તો કાર્બનના ઇલેક્ટ્રોન છે, કાર્બનના ઇલેક્ટ્રોન એ તો એમ જ રહે, પણ સાથે સાથે એ ઝેડ જે છે ઇલેક્ટ્રોન મૂકીને જાય છે, ઇલેક્ટ્રોન લીધા વગર જાય છે. તો આ માઇનસ બનશે ને Z પ્લસ બનશે, બરાબર. તો આ જે બનશે કેવો બનશે? એનાયન બનશે, બરાબર, એનાયન. તો આ મિથાઇલ એનાયન કહેવાય. એનાયન એટલે ઋણાયન. તો
તો મિથાઇલ એનાયન, એનાયન એટલે ઋણાયન, કેટાયન એટલે ધનાયન, એનાયન એટલે ઋણાયન. તો કયો બનશે? ઋણાયન બનશે, ઋણુજ ભારિત બનશે. આ તો આવી જે ઘટના બનતી હોય તો કાર્બન પર ઋણુજ ભારિત હોય તો એને કાર્બેનાયન કહેવાય. અને આપણે જેને કાર્બોકેટાયન કીધું ને તો કાર્બોકેટાયન તો કાર્બેનાયન, કાર્બેનાયન, કાર્બન એનાયન, કાર્બન એનાયન તો કાર્બેનાયન, તો આને કાર્બેનાયન પણ કહેવાય. કાર્બન એનાયન તો કાર્બેનાયન. અને કેવો છે? અસ્થાયી અને બહુ ક્રિયાશીલ છે. તો વિષમ વિભાજન દ્વારા જે આપણે રાસાયણિક પ્રક્રિયા આયનીય અથવા તો વિષમ ધ્રુવીય અથવા ધ્રુવીય કહેવાય. બરાબર? કેમ કે બે ધ્રુવ ઉત્પન્ન થયા, ધન ને ઋણ બે ઉત્પન્ન થયા એટલે ધ્રુવીય પ્રક્રિયા કહેવાય એને. બરાબર? હવે સમવિભાજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુ વચ્ચે સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ એક એક ઇલેક્ટ્રોન મેળવે. હવે જો સમવિભાજનમાં બીજી હવે એક ઘટના, સમવિભાજન થાય અને એમાં જોડાયેલા હોય બંને એક એક ઇલેક્ટ્રોન, પોતાના ઇલેક્ટ્રોન, દાખલા તરીકે CH3Br, બરાબર? એમાં સૂર્યપ્રકાશ હોય અથવા તો ગરમ કરવો એને, તો એમાંથી આર જે છે, આર પોતાના ઇલેક્ટ્રોન લઈ અને બીઆર પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે, પોતપોતાના હતા એ, તો આને મુક્ત મૂલક કહેવાય. આને કહેવાય, આને આલ્કાઇલ છે તો આલ્કાઇલ મુક્ત મૂલક, આર એટલે આલ્કાઇલ, તો આલ્કાઇલ મુક્ત મૂલક. અને આ જે છે કેવો? બ્રોમાઇડ મુક્ત મૂલક. બરાબર? તો મુક્ત મૂલકો એટલે શું થશે આમાં? કે આ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી. બરાબર? તો ભાગીદારી ઇલેક્ટ્રોન બે પોતપોતાના ઇલેક્ટ્રોન છૂટા પડે, તો આની ઉપર એક ઇલેક્ટ્રોન, એક આર ઉપર ઇલેક્ટ્રોન. બરાબર? બેના એક એક ઇલેક્ટ્રોન બે લઈને છૂટા પડી, તો આને મુક્ત મૂલકો કહેવાય. જો એક પરમાણુ ઇલેક્ટ્રોન લીધા વગર જાય, બરાબર, અને કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ઋણાયન, અને જો ઇલેક્ટ્રોન લઈ જાય તો આ ધનાયન. તો અહીં આપણે ચર્ચા કરી એનાયનને કાર્બોકેટાયન અને કાર્બન એનાયન, કાર્બોનાયન. તો આ ત્રીજું, જો પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને જાય તો એને શું કહેવાય? તો આને બતાવે કઈ રીતે? અર્ધતીર. એમ અને બતાવાય અર્ધતીર, એટલે કે આર અને એક્સ. તો આ ઇલેક્ટ્રોન ભાગી, આ બે ઇલેક્ટ્રોન છે, એક બંધ એટલે બે ઇલેક્ટ્રોન, તો આ એક ઇલેક્ટ્રોન લઈ ગયો, આ એક ઇલેક્ટ્રોન લઈ ગયો. બરાબર? તો આ રીતે અર્ધતીર બતાવે, તો એક એક ઇલેક્ટ્રોન લઈ ગયા. અને જો બે ઇલેક્ટ્રોન લઈ જતો હોય, ધારો કે આ બે ઇલેક્ટ્રોન લઈ ગયો આમાં આર એક્સ, તો આ બે ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું આમાંથી? તો આ ઇલેક્ટ્રોન ધારો કે આ લઈ ગયો હોય, બરાબર, તો આર ઉપર આપણે એકથી, તો બે ઇલેક્ટ્રોન આ લઈ ગયો. અને જો એક્સ લઈ ગયો હોય, આર એક્સ, તો આની ઉપર આપણે આમ એરો બતાવ્યું, બંધ ઉપરથી લઈને અહીંયા બતાવ્યું. તો જો આ CH3Brનું ઉદાહરણ આપણે આપીએ, આ CH3Zનું આપ્યું, બરાબર, અને આ CH3Brનું કે Clનું ગમે તે આપો, તો આ કેવું થશે? સમવિભાજન પણ મુક્ત મૂલક. આમાં બનશે ધનાયન, આમાં બનશે ઋણાયન. બરાબર? આલ્કાઇલ ઋણાયન બનશે, આલ્કાઇલ ધનાયન બનશે, અને આમાં આલ્કાઇલ મુક્ત મૂલક બનશે. બરાબર? તો સમવિભાજન અને અસમવિભાજનમાં આપણને આજે મુક્ત મૂલક કઈ રીતે બનશે? બરાબર? ઉદાહરણ આપવું હોય, હવે મુક્ત મૂલક જે છે એમાં સ્થિરતા મેં તમને કહ્યું એ પ્રમાણે. તો મુક્ત મૂલક, કેમ કે આપણે માર્કોનીકોફના નિયમમાં મેં તમને કહ્યું હતું કે દ્વિતીયક મુક્ત મૂલક હોય તો એની સ્થિરતા વધુ હોય, અથવા તો કેટાયન હોય કે તો એની સ્થિરતા વધુ હોય. એટલે જો કે મિથાઇલ આલ્કાઇલ મિથાઇલ મુક્ત મૂલક હોય એના કરતાં કોની સ્થિરતા વધારે હોય તો દ્વિતીયક. તો CH2CH3 આ પ્રાથમિક, પછી એના કરતાં વધુ કોની હોય તો દ્વિતીયક, તો CH3CH3H આ મુક્ત મૂલક, આની સ્થિરતા વધારે, એના કરતાં કોની વધારે હોય? તૃતીયકની. બરાબર? એટલે કે એ કાર્બન સાથે 3 જોડાયેલા હોય અને મુક્ત મૂલક હોય, ટપકું કરવાનું, ધન કરશો તો કેટાયન, તો આ મુક્ત મૂલક સ્થિરતા એ જ પ્રમાણે. આમાં મિથાઇલ સમૂહ એટલે 3 જોડાયેલા, દાતા સમૂહ 3 છે, સ્થિરતા વધુ છે. બરાબર? તો આ સ્થિરતાનો ક્રમ થશે. તો મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોપાઇલ તૃતીયક બ્યુટાઇલ મુક્ત મૂલકની સ્થિરતામાં ક્રમશઃ વધારો થાય. બરાબર? હવે બીજી એક અગત્યની પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય? હવે આપણે બે પ્રકારના રિએક્શન આવશે, એક ન્યુક્લિયોફિલિક અને બીજો ઇલેક્ટ્રોફિલિક. તો ન્યુક્લિયોફિલિક કોને કહેવાય અને ઇલેક્ટ્રોફિલિક રિએક્શન કોને કહેવાય? તો ન્યુક્લિયોફિલિક જે છે અને ઇલેક્ટ્રોફિલિક. તો ફિલિક એટલે આકર્ષણ, ફિલિક એટલે અંગ્રેજી શબ્દ ફિલિક, તો આકર્ષણ. તો જો ઇલેક્ટ્રોન આકર્ષણ હોય ઇલેક્ટ્રોન પ્રત્યે,
તો કેવું હોય, ધન વીજભાર હોય તો ઋણ વીજભારની ઇલેક્ટ્રોન કેવા છે, ઋણ વીજભારી. તો પોઝિટિવ હોય તો એની તરફ આકર્ષાય. તો જે ધન આયન જે છે બધા ઇલેક્ટ્રોન આકર્ષક છે, બરાબર. જે ધન આયન છે એટલે કે ધન વીજભારિત પ્રક્રિયક છે જે બધા એ કેવા છે, ઇલેક્ટ્રોન આકર્ષક. તો ઇલેક્ટ્રોન અનુરાગી, અનુરાગ એટલે આકર્ષણ, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે આમાં, બરાબર. બે પ્રકાર આપણે જોઈએ, કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. જો પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતો હોય તો કેન્દ્ર અનુરાગી, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર અનુરાગી, બરાબર. અને બીજી પ્રક્રિયાનો પ્રકાર છે ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી. તો તમારે પહેલાં શું કરવાનું, ઇલેક્ટ્રોન અનુરાગીની વ્યાખ્યા તમારે જોવાની, બરાબર. કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવનાર જે હોય, બરાબર, જે ક્રિયાશીલ સમૂહ હોય કે જે પ્રક્રિયક હોય, તો ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતો હોય, આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, આ દાન કરે એટલે કે આપે, તો એને કેન્દ્ર અનુરાગી. એટલે કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય તો એને કેવો કહેવાય, કેન્દ્ર અનુરાગી. અને બીજો, તો આની પ્રક્રિયા જે થતી હોય એને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ દાન કરે તો આ સ્વીકારે, એનાથી ઊંધું સ્વીકારે તો એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય, આ પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયા જે થશે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ એટલે કેવા હોય, હંમેશા પોઝિટિવ હોય. આ કેવા હંમેશા નેગેટિવ હોય, બધા નેગેટિવ તો આવશે આમાં. તો ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા જે થતી હોય એટલે કે ડાયપોલ એટલે કે ધન ઋણ બે ઉત્પન્ન થતા હોય તો એ દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે પ્રક્રિયાથીનો કોઈ ચોક્કસ પરમાણુ કે ભાગ, હવે તો આપણું ઉદાહરણ લઈએ એક, હવે તમને વર્ગીકરણ કરવાનું આવશે. તો OH માઇનસ, CN માઇનસ, R3C માઇનસ, પછી તટસ્થ અણુ છે કે H2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરાબર. પછી R2NH ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરાબર. કાર્બન આયન R2C, R3C આવી ગયો ને, R3C આવી ગયો, બરાબર. પછી R2NH આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આ બધા કેવા કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય તો આ બધા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. અને જે સ્વીકારતા હોય એટલે ધન વીજભારિત, તો CH3 ધન વીજભારિત, તો આ ઇલેક્ટ્રોન યુગ્મનો ધન વીજભારિત સ્વીકાર કરશે, બરાબર. તો આને કેવા કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. જે ધન વીજભારિત હોય બધા ઇલેક્ટ્રોન અનુરાગી અને ઋણ વીજભારિત હોય બધા કેન્દ્ર અનુરાગી. અથવા તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય, જો ઋણ હોય તો દાન કરી શકશે, બરાબર. અને ઇલેક્ટ્રોન યુગ્મ હોય, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય તો પણ આપી શકશે, તો એ બધા કહેવાય કેન્દ્ર અનુરાગી. અને જે નેગેટિવ હોય, બરાબર, નેગેટિવ એ બધા કેન્દ્ર અનુરાગી. અને પોઝિટિવ હોય જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, ધન છે એટલે અને સ્વીકાર કરશે, તો ધન વીજભારિત આયનો બધા હોય એ કેવા કહેવાય છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહેવાય. તો આ બંધની ધ્રુવીયતા, હવે તો આમાં પ્રક્રિયા તરીકે, ઉદાહરણ તરીકે પ્રક્રિયા આપણે લઈએ, આગળનો એક મુદ્દો લઈ ચાલો.